અત્યારે હાલમાં જૂન મહિનાની શરૂઆત થઈ ગયેલ છે. તો જૂન મહિનામાં વાદળછવાયું વાતાવરણ છે અને આવા વાતાવરણમાં અવારનવાર વરસાદ પણ આવતો હોય છે. વરસાદ આવવાના કારણે આપણે ઘરની આજુબાજુ ખાડા ખબોચિયા હોય તો તેમાં પાણી ભરાઈ જાય છે અને એ પાણી ભરાયેલું હોય એમાં મચ્છર ઈંડા મૂકે છે. ઈંડામાંથી પોરા થાય છે, પોરામાંથી કોસેટા થાય છે અને કોસેટામાંથી મચ્છર બને છે અને એ જ મચ્છર આપણને કરડે છે. જો આ મચ્છર આપણને કરડે તો મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા જેવા મચ્છરથી ફેલાતા રોગો આપણને થાય. જો મચ્છર પાણીમાં ઉદ્ભવ સ્થાન છે તો સૌપ્રથમ મચ્છરનો નાશ કરવા માટે આપણને બિનજરૂરી પાણીનો સંગ્રહ ન કરવો જોઈએ અને જે પાણી આપણી ઘરની આજુબાજુ ખાડી ખબોચિયામાં હોય એ પાણીનો નિકાલ કરી દેવો જોઈએ અથવા એ પાણીનો નિકાલ ન થઈ શકે એવી જ પરિસ્થિતિ હોય તો જે ખાડામાં પાણી હોય એ ખાડામાં બળેલું ઓઇલ નાખી દેવું જોઈએ. જો આવું કરવાથી મચ્છર પાણીમાં બેસી ન શકે અને ઈંડા ન મૂકી શકે અને બીજા મચ્છરો ઉત્પન્ન ન થાય. તો આ બીજા મચ્છરો ઉત્પન્ન ન થાય એટલે આપણને મચ્છર ન કરડે તો આપણને ચિકનગુનિયા, ડેન્ગ્યુ જેવા અનેક રોગોથી બચી શકીએ. તો આપ સર્વને મારી એટલી જ વિનંતી છે કે અત્યારે હાલ જૂન મહિનો ચાલુ છે, વરસાદ અવારનવાર થશે, આપણે ઘરની આજુબાજુ પાણી ભરાશે તો એ પાણીનો આપણને આપણી નૈતિક ફરજ સમજીને તેનો નિકાલ કરી દેવો જોઈએ અથવા એ પાણીનો નિકાલ ન થઈ શકે તેમ હોય તો આપણી જ ગામની આશાબહેનો હોય એમનો સંપર્ક કરી અને એ પાણીમાં ઓઇલ નખાવી દેવું.